નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવઉઠી 11 રાત્રે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થયા હતા। ભક્તો મોટી સંખ્યામાં આ વિવાહમાં સાક્ષી બન્યા હતા। ચતુર્માસનો કાળ પૂર્ણ થતાં હવે શુભ કાર્યો સાથે લગ્નસરાની મોસમ જામશે। શહેરના માંડવી ટાવર સામેના સૈકાઓ જૂના શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં સવારના વરઘોડા બાદ વરઘોડો નિજ મંદિરે પરત ફર્યો હતો, જ્યાં રાત્રે શ્રીહરિના તુલસીજી સાથે વિવાહ થયા હતા। શ્રીહરિને વરરાજાની જેમ સજાવીને બાજટ પર બેસાડીને પૂજારી દ્વારા ગણેશજી સહિત શાલિગ્રામની પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ કન્યા પક્ષ તરફથી તુલસીજી પધરામણી કરાઈ હતી। તેમને શ્રીહરિની સામે બેસાડીને વિવાહ વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિરના પૂજારી, બ્રાહ્મણો, બંને પક્ષના મહેમાનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। ભક્તિસભર અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં શ્રીહરિ અને તુલસીજીના વિવાહ સંપન્ન થયા હતા। હિન્દુ ધર્મમાં આજથી હવે લગ્નો સહિતના તમામ શુભ કાર્યો કરી શકાશે, તેમ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું। ओम गंधद्वारां दुरादर्शां धिष्ठपुष्टां गणेशने विश्वजेन्द्रभूतानां ताव्योपये धनया धर्मानुमते वेदिका केपरावे भवते। આજે દેવઉઠી એકાદશીના દિવસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ સાંજે 5 વાગે મંદિરમાં પરત આવ્યો અને ત્યાર પછી રાત્રે 9 વાગે તુલસી વિવાહની શરૂઆત થઈ। વડોદરાના પ્રખર બ્રાહ્મણો પંડિતો દ્વારા વેદોક્ત મંત્રથી વિઠ્ઠલનાથજીના તુલસીજી સાથે વિવાહ કરવામાં આવ્યા છે। અત્યારે ભગવાનને ભોગ આવ્યો છે, પછી આરતી થશે અને ત્યાર પછી ભક્તોને ચાંદલા કરવાનો લાભ આપવામાં આવશે। તો આ રીતે આજે સમગ્ર ભગવાનનો દેવઉઠી એકાદશીનો ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી શહેરીજનોએ મનાવ્યો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા।